હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. ધોરણ 6 સંસ્કૃત સત્ર 2 અંતર્ગત આપ બધાનું સ્વાગત છે મિત્રો. જ્ઞાન ઝલકમાં આપણે ટેટ એક્ઝામ સ્પેશિયલ સિરીઝ છે ચલાવી રહ્યા છીએ. ત્યારે આપણે બિલકુલ જણાવી દઈએ કે કન્ટેન્ટના 15 માર્કના પ્રશ્નો છે આપણા ટેટના સિલેબસ અનુસાર પૂછાવાના છે. આપ જાણો છો એમ 4 ભાષાઓ છે: ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત. આમાંથી તમે વિચારો છો એ જ મુજબ કે સંસ્કૃત છે એને 15 માર્ક કવર કરવાના છે, ત્યારે ચોક્કસથી પાઠ્યપુસ્તક ઉપર વધારે ફોકસ કરવાનું છે. તો ધોરણ 6 સંસ્કૃત સત્ર 2નું સ્પેશિયલ સિરીઝ છે મિત્રો. ગુજરાતીના પણ આપણે વિડીયો બનાવ્યા છે, હિન્દીના પણ બનાવેલા છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં 3 વિડીયોની મળી રહેશે. તો બિલકુલ તમે ડિસ્ક્રિપ્શન જોઈ લેજો. અને જો આપ સબ્જેક્ટ રિલેટેડ કોઈ બી તૈયારી કરવા ઈચ્છો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. શરૂ કરીએ આજના પ્રશ્નોત્તરીને. કેશાહ કુત્ર અસ્તિ? પ્રથમ પદ્ય इति प्रश्न अस्ति. मस्तके ओष्ठः कर्णः दन्तः. મસ્તકે ઓષ્ઠઃ કર્ણઃ દંતઃ. તમારો જવાબ છે અહીંયા શું આવશે? મસ્તકે. બરાબર છે, તમારો રાઈટ આન્સર આવશે અહીં કેશાહ કુત્ર અસ્તિ? કેશાહ મસ્તકે અસ્તિ. નીચેનામાંથી ધડનું અંગ કયું છે? દંતઃ, નેત્રઃ, વક્ષઃ, ઓષ્ઠઃ. વક્ષઃ ધડનું અંગ છે. ધડ શબ્દ આપણે શરીર માટે પ્રયોજી શકીએ છીએ, પણ અહીંયા ધડ શબ્દ છે એ વક્ષના તાત્પર્યાર્થ અંતર્ગત વપરાયેલો છે. મસ્તકસ્ય અધઃ ખાલી જગ્યા અસ્તિ. કંધરાः, મુખમ, કેશાः, જીવાः. આમ જોઈએ તો આપણા અંગો જો ગુજરાતીમાં પૂછાય તો આપણે બહુ સારી રીતે તૈયારી સાથે લખી શકતા હોય, પણ અહીંયા જ્યારે સંસ્કૃતમાં પૂછાય ત્યારે થોડુંક આપણે તૈયારી છે ક્યાંક ઓછી જણાતી હોય છે ને, એટલા માટે જ આ પ્રશ્નો પણ તમારી સમક્ષ મૂકેલા છે. મસ્તકસ્ય અધઃ મુખમ અસ્તિ. ત્વમ નેત્રાભ્યામ કિમ કરોષિ? આ પ્રશ્ન છે વધારે પૂછવાની શક્યતા છે. ખાદામી, વદામી, ખેલામી, પશ્યામી. તમારી આંખો છે શું કરે છે? ખાય છે, બોલે છે, રમે છે કે જુએ છે? તો જી હા, તમે બધા જ સાચા છો જ્યારે તમે પશ્યામી જવાબ છે એ આપો છો. દંતાઃ જીવાઃ ચ કુત્ર સંતિ? દાંત અને જીભ છે ક્યાં હોય છે? મુખેહિ, દંતેહિ, ઉદરેહિ, કેશઃ. તમારો સાચો જવાબ આવશે મુખે. પાદાભ્યામ ત્વમ કિમ કરોષિ? અહમ ચલામી, અહમ વદામી, અહમ વદતી, અહમ પશ્યામી. હવે ખાસ બાબત અહીંયા તમને નોંધ કરાવીશ કે જ્યારે પણ તમે આ મુજબના પ્રશ્નોત્તરી જોતા હોય ને, ત્યારે ઘણી બધી વાર અહીંયા જે પ્રત્યયો આપવામાં આવેલા હોય ને એને બદલાવી દેવાય છે. બરાબર છે? તો ખાસ યાદ રાખજો, જે પ્રશ્ન જે સંદર્ભમાં પૂછાયેલો છે મી, વહ અને મહ, તી, ત, અંતિવાળું જે આપણે ક્રિયાપદની પાછળ જે પ્રત્યયો મૂકીએ છીએ એ ક્રિયાપદની પાછળ મુકાતા પ્રત્યયો અનુસાર એનું અર્થઘટન પણ ચેન્જ થતું હોય છે. તો ખાસ યાદ રાખજો, અહીં તમારો જે યોગ્ય ઉત્તર આવશે એ આવશે અહમ ચલામી. કારણ કે પૂછેલું છે કે હું, તું અને અન્ય પુરુષ. તો જ્યારે પણ પૂછવામાં આવે પ્રથમ પુરુષ વિશે અથવા તો એક વચન વાત કરતી હોય ત્યારે હુંના સંદર્ભમાં હોય તો હંમેશા મી પ્રત્યય છે એ આવે છે. ઉદરમ કુત્ર અસ્તિ? કબંધે, કરતલમ, ચરદમ કે પછી મુખમ? ઉદરમ કુત્રમ અસ્તિ? કબંધે આવશે. કમર પર છે, કમર સાથે પેટ છે જોડાયેલું છે. બરાબર છે? ચલો ખાસ યાદ રાખજો, અહીંયા કેટલાક પ્રત્યયો છે મિત્રો. મસ્તકના અંગોના સંસ્કૃત નામો આપણે યાદ કરાવી દો. ધડના અંગો 2 છે મિત્રો, વક્ષ અને છાતી. ધન મસ્તકના અંગો છે આવશે દંતાઃ, ઓષ્ઠોઃ, નેત્રમ, મુખમ, નાસિકા, જીહ્વા. હાથ પગના અંગો છે કરઃ, ચરણઃ. ત્યાર પછી મિત્રો જોઈએ તો કેટલાક શબ્દાર્થ તમારે ધ્યાને લેવા જેવા છે. વૃક્ષઃ છાતી થાય, લલાટમ કપાળ, કરતલમ હથેળી થશે, કરઃ કોણીની નીચેનો ભાગ, હસ્તઃ કોણીની ઉપરનો હાથ, ગ્રીવાહ ગરદન કે ડોક, ચરણ પગનો પંજો.
બરાબર છે. તો આ આપણે અત્યારે ફર્સ્ટ ચેપ્ટર આધારિત ક્વેશ્ચન હતા. આઈ થિંક તમને હેલ્પ થઈ હશે અથવા તો તમે તૈયારી કઈ રીતે મિત્રો લેંગ્વેજની ટેટ 2ની પરીક્ષાની જે પ્રિપેરેશન કરી રહ્યા છીએ એવા વિદ્યાર્થીઓ માટે અમે લઈને આવ્યા છીએ ખૂબ જ વધારે પૂછાતા એવા પ્રશ્ન. આપે કદાચ જૂના પ્રશ્નપત્ર છે જોયા હશે તો આપને ખ્યાલ હશે, પરંતુ જે નવા મિત્રો છે જે પહેલી વાર પરીક્ષા આપી રહ્યા છે એમને માટે ખાસ અમે એવા પ્રયાસો કરી રહ્યા છીએ કે ભાગ 2 જે તમારા માટે ખૂબ જ મહત્ત્વનું ગણાય છે એવા ભાગ 2ના પ્રશ્નો આપ સુધી છે પહોંચી જાય અને પેપર નંબર 2ની અંદર આપ ખૂબ સારા એવા માર્ક લઈ શકો તે માટે આપને તૈયારી છે કરાવી રહ્યા છીએ. તો બિલકુલ તે માટે આપે આ વિડીયોને અંત સુધી જુઓ. વિડીયોની અંતર્ગત પૂછવામાં આવતા સવાલનો જવાબ પણ આપ અચૂકથી આપજો. અને મિત્રો હવે જોઈએ તો આ વિડીયો છે તમારો ઓરલી એક સ્ટેન્ડર્ડના એક સત્ર સાથે સંકળાયેલો છે. જોઈએ તો હિન્દી કક્ષા 6 દ્વિતીય ભાષા દ્વિતીય સત્ર અંતર્ગત મિત્રો વિડીયો બનાવેલો છે. ક્રમ, ઇકાઈ અને પ્રકાર. તો જોઈએ તો આપણે પહેલા इतनी शक्ति हमें देना प्रार्थना काव्य है, अनूठे इंसान प्रसंग वर्णन है, जरा मुस्कुराइए चुटकुले साहित्य का प्रकार है, पुस्तक हमारे मित्र पत्र प्रकार का गद्य है, जय किसान विज्ञान की काव्य है, न्याय कहानी है, यह भी एक परीक्षा एकांकी है. सामान्य तौर पर हम देखते हैं कि एकांकी किसे कहा जाता है. तो एकांकी दोस्तों आपको ज़रूर बता दें कि जो एक अंक में समाविष्ट होता है उसे हम एकांकी शब्द से उच्चारण करते हैं. उसके बाद मित्रों हम देखते हैं कि जिसमें भी शब्दार्थ होंगे जो आपको काफ़ी सारे काव्य में पूछे जाते हैं. तो इतनी शक्ति हमें देना अभिलाष द्वारा लिखा गया है. शब्दार्थ उसके बात करें तो विश्वास यानी कि भरोसा, नेक यानी ईमानदार, रोशनी यानी प्रकाश, बेबसी यानी लाचारी, तुल्य यानी अत्याचार, भली अच्छी, अर्पण समर्पित, मधुवन उपवन, बगीचा पावन, पवित्र पावन यानी कि पवित्र, सहसा यानी कि डरा हुआ. तो बिल्कुल आप शब्दार्थ फर्स्ट पद्य के हो गए. उसके बाद हम सेकंड जो हमारा था अनूठे इंसान इकाई थी हमारी, उसके शब्दार्थ हम देखते हैं. सत्यवादी यानी कि हमेशा जो सत्य बोलता है वो, अद्भुत यानी कि अनोखा, आँख मिचनी यानी लुका छुपी का खेल, अमृत यानी कि जामफल, पथ यानी कि रास्ता, दृढ़ यानी कि मजबूत, निर्माता यानी कि बनाने वाला, हस्ताक्षर यानी कि दस्तखत, घटना यानी कि प्रसंग, उपस्थित यानी कि हकीर वहाँ आए हुए, मानपत्र यानी कि आदर से लिखा पत्र, आयोजन यानी कि इंतजाम, आभूषण यानी कि गहना, नीलामी यानी कि बोली लगाना, भाषण सभा के सामने जो बोलना होता है वह, त्याग यानी कि समर्पण. दोस्तों ये हमने स्टैंडर्ड 6 लिया है तो इसके काफ़ी सारे चैप्टर जो आपको इजी लगेंगे. धीरे धीरे हम आगे बढ़ते जाएंगे तो और आपसे रोज़ ये वीडियोस है मिलते जाएंगे. तो बिल्कुल ही चैनल को सब्सक्राइब कर लेना. जरा मुस्कुराइए में कोई भी शब्दार्थ नहीं दिया गया है जिसकी वजह से हम यहाँ पर आपको नहीं बता रहे हैं. पुस्तक हमारी मित्र, उसके शब्दार्थ अगर हम देखे जाए तो अभियान यानी कि झुंबेश है, किसी अच्छे कार्य के लिए प्रवृत्त होना, जिज्ञासा यानी कि ज्ञान प्राप्त करने की उत्सुकता, गुलदस्ता यानी कि सुंदर फूलों और पत्तियों का बना गुच्छ, और संकल्प यानी कि दृढ़ निश्चय. तो पुस्तक हमारे मित्र है. तो जो शब्दार्थ दिए गए हैं उसको हम पढ़ें. उसके बाद हम अपना 5वीं इकाई का जय विज्ञान की नाम है और जिसका शब्दार्थ हम देखते हैं तो सिलसिला यानी कि क्रम, देन विलासिता यानी कि सुख उपभोग, उपकरण यानी कि साधन, अनुसंधान यानी कि खोज, अधर यानी कि होठ, खुशहाली यानी कि आनंद और खुशी, दुनी यानी कि दो गुनी, शोभा यानी कि शान यानी कि शोभा एवं प्रतिष्ठा, यशगान यानी कि प्रशंसा का गान करना, वसुधा पृथ्वी का पर्याय है फ्रेंड, और निज यानी कि अपना. उसके बाद मित्रों हम मुहावरे भी देख लेंगे. तो सवर्ण सवेरा लाना, सुख सुविधा निर्माण करना उसका अर्थ होता है. गंगा यमुना लहराना यानी कि बहुत आनंदित होना, खुशहाल होना. उसके बाद दोस्तों हम देखते हैं तो कुछ
अंग्रेजी और गुजराती के जो नाम दिए हैं वो याद रखने के लिए फटाफट उसको देख लेते हैं। टेलीफोन, दूरभाष, मोबाइल, भ्रमणभाष, कैलकुलेटर, गणनयंत्र, कंप्यूटर, संगणक, टीवी, दूरदर्शन, रेडियो, आकाशवाणी, टेप रिकॉर्डर यानी कि ध्वनि मुद्रण यंत्र, फैक्स यानी कि चित्र संदेश, इंटरनेट यानी कि अंतर्जाल। उसके बाद न्याय नामक छठी इकाई है। तो छठी इकाई के बारे में हम अगर बात करें तो अपील यानी कि निवेदन, अभाव यानी कि कमी, जांच यानी कि तपास, तहखाना यानी कि जमीन के नीचे बना कमरा, और देन देखते हैं तेली यानी कि तेल निकालने वाला, पुरस्कार यानी कि इनाम, बुरी बुरी यानी कि खूब सारी, मोहर यानी कि सिक्का, वास्तविकता यानी कि सच्चाई, विश्वासघात का अर्थ होता है धोखा देना, सबूत यानी कि किसी बात को सिद्ध करने का प्रमाण, देन सजा भोगना यानी कि दंड भोगना, सूझबूझ यानी कि समझदारी। उसके बाद हम मुहावरे देखेंगे तो सिर खुजलाना यानी कि सोच समझ न पाना कि क्या किया जाए, पैरों तले जमीन खिसक जाना यानी कि आघात लगना, कहा सुनी होना यानी कि बातों की लड़ाई होना, सिर पकड़कर बैठ जाना यानी कि हताश होना या निराश होना। उसके बाद हम दोस्तों देखते हैं 7वां पद्य। यह भी एक परीक्षा, सुरेंद्र अंचल के द्वारा बनाया गया हुआ पाठ है। अगर आपको पूछा जाए कि यह भी एक परीक्षा किसने लिखा है तो सुरेंद्र अंचल जी, याद रखना नाम। शब्दार्थ की बारे में बात करें तो रागीर यानी कि मुसाफिर, आईना यानी कि दर्पण, शकल यानी कि चेहरा, नवनिर्माण फिर से नया बनाना या नई रचना, मेधावी यानी कि होशियार, अनुपस्थिति यानी कि गैरहाजिर, होनहार यानी कि अच्छे लक्षणों वाला, कर्तव्य यानी कि फर्ज, कराहना यानी कि दर्द भरी याचना, आवाज़ से चिल्लाना, बस्ता यानी कि थैला या दफ्तर, गुजराती में उसको दफ्तर ज़्यादातर से उच्चारण होता है, बरकत लाभ फायदा, पिक्चर चलचित्र, ध्यान बेसहारा निसहाय, टांग पैर, सपूत लायक पुत्र। उसके बाद हम देखते हैं जख्मी यानी कि घायल, एक्सीडेंट दुर्घटना, लेट देर से आना, इंसानियत मानवता, जोक खून पी जाने वाला जंतु, विशेष जलो गुजराती में उसको बोला जाता है। रोजगारी यानी कि छोटे, रेजगानी यानी कि छोटे सिक्के, हाकर यानी कि फेरिया, गुजराती में उसको बोला जाता है। उसके बाद हम इसके मुहावरे को भी ध्यान में ले लेते हैं तो आईना बताना यानी कि बहुत चमक लाना, रोज जमाना यानी कि रोब जमाना यानी कि अपना प्रभाव दिखाना, नाक में दम कर देना यानी कि परेशान करके रखना। तो फ्रेंड्स ये था हमारा पूरा वीडियो जो सेमिस्टर के आधारित हमने आपके लिए बनाया था। जो તમે જોડાવા માગતા હોય અમારી સાથે તો બિલકુલ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવેલો બેલ આઇકન પ્રેસ કરી દેજો, તમને વિવિધ ભાષાની સંપૂર્ણ તૈયારી થાય અને આપના 20 માર્કથી 20 માર્ક કેવી રીતે આવી શકે એ માટે સતત પ્રયત્નશીલ એવી જ્ઞાન ઝલક ચેનલને આપ જો વોટ્સએપ ગ્રુપના માધ્યમથી જોડાવા માગતા હોય જેથી આપને ત્વરિત કોઈ પણ માહિતી છે મળી જાય તો અહીંયા તમને નંબર આપી દીધેલો છે, આપ જોઈ શકો છો। આ જે નંબર છે નંબર ઉપર આપ પોતાનું નામ અને પોતાનું જિલ્લાનું નામ લખીને મેસેજ કરી દેજો અને આપને ભાષાના ગ્રુપની અંદર એડ કરવાના છે એટલું લખી દેજો। તો ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો મેળવવા માટે અને વિડીયોને બીજા સુધી પહોંચાડવા માટે પણ પ્રયત્ન કરશો। બબાઈ છે કૃતિ હોય તો કૃતિનું નામ અને કૃતિનો પ્રકાર છે એના સંદર્ભમાં માહિતી પૂછાય છે, સાથોસાથ કવિ અને લેખક છે પૂછાય છે। આ તમારે મેળામાં પાકું કરવાનું રહેતું નથી કારણ કે ચિત્રપાઠ છે। આજની ઘડી રળિયામણી રે પદ્ય છે, ભક્તિગીત છે, નરસિંહ મહેતા દ્વારા રચના કરવામાં આવેલી છે। પરીક્ષા એક ગદ્ય બોધકથા છે, પન્નાલાલ પટેલ દ્વારા રચના કરવામાં આવેલી છે જેની 2 ખાનાનો પરિગ્રહ। આ જે છે ગદ્ય પ્રસંગ વર્ણન છે મિત્રો, મનુબેન ગાંધી દ્વારા રચના કરવામાં આવેલી છે। ત્યાર પછી વાત કરીએ તો રાનમાં પદ્ય છે, પ્રકૃતિ ગીત છે, ધ્રુવ ભટ્ટ જેના કરતા છે। નેક્સ્ટ જોઈએ આપણે તો હવે વાત કરીએ એના પછીના પાઠની તો ભીખુ ગદ્ય સંવેદના કથા ધૂમકેતુ દ્વારા રચના કરવામાં આવેલી છે। ખાસ કરીને મિત્રો ધૂમકેતુનું ઉપનામ છે એ ધૂમકેતુ છે, પરંતુ મૂળ નામ શું છે તમારે કમેન્ટ કરવાની છે, અમને કમેન્ટ કરવાનું બિલકુલ નહીં ભૂલતા।
ગ ઉપરથી શરૂ થાય છે. એક નાનકડી હિટ છે જે મિત્રોને યાદ આવી જાય ફટાફટ કમેન્ટ કરી દેજો. જીવન પાથે ગદ્ય આત્મકથા ખંડ છે કાકા સાહેબ કાલેલકર દ્વારા, જેની રચના કરવામાં આવેલી છે. માલમ હલેશા માર પદ્ય લોકગીત છે મિત્રો, અને આપ જાણો છો એમ લોકોના કંઠે ગવાયેલું હોવાના કારણે લોકગીત છે એ લોકો સાથે રહીને આગળ વિકસતું હોય છે, એટલે માટે એના લેખકો હોતા નથી. બાનો વાળો છે ગદ્ય છે, નિબંધ પ્રકારનો પાઠ છે પ્રવીણ દરજી દ્વારા, જેની રચના કરવામાં આવે છે. વલયની અવકાશી સફર ગદ્ય વિજ્ઞાન કથા છે, કિશોર અંધારિયા દ્વારા તેમની રચના કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો અખબારી નોંધ ચંદ્રકાંત મહેતા દ્વારા એમની રચના કરવામાં આવેલી છે. જનની ઉર્મી ગીત છે કવિ બોટાદકર, ખૂબ જ ફેમસ કાવ્ય છે. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, બરાબર છે. હાઈસ્કૂલમાં આત્મકથા ખંડ છે મિત્રો, ગાંધીજી દ્વારા રચના કરવામાં આવેલી છે. ભમીએ ગુજરાતે દક્ષિણ ભળી પ્રવાસ લેખ છે, ચંદ્રવદનસિંહ મહેતા દ્વારા રચના કરવામાં આવેલી છે. આવ ભાણા આવ હાસ્ય કથા છે, સાબુદ્દીન રાઠોડ દ્વારા જેની રચના કરવામાં આવેલી છે. ગ્રામ માતા ખંડકાવ્ય છે, જેની રચના કલાપી દ્વારા કરવામાં આવેલી છે. કલાપીનું પણ તમને ફૂલ ફોર્મ છે પૂછાય છે, તો કલાપીનું ફૂલ ફોર્મ છે એ શું થશે, તો કે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. બરોબર યાદ રાખજો. સુરતાની વાડીનો મીઠો મોરલાના નામે પ્રસિદ્ધ છે એવા આપણા આ કવિ. ત્યાર પછી વાત કરીએ તો સિંહની દોસ્તી પાઠનું નામ છે, જે લોકકથા છે. ભાણભાઈ ગીડા દ્વારા તેની રચના કરવામાં આવેલી છે. જીવરામભાઈ ભટ્ટ નાટક છે, કવિ દલપતરામનું. ધેન સોનાન જેવી સવાર પ્રકૃતિ ગીત છે, ચંદ્રકાંત શેઠ છે, અને અગાઉની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે, ધ્યાને લેજો. 5 દાડા બોધકથા છે. સુભાષિતો છે એ પણ અલગ અલગ ગ્રંથોમાંથી લેવામાં આવતા હોય છે, જેથી તેના પણ કરતા આપને જોવા મળતા નથી. ફ્રેન્ડ્સ, ત્યાર પછી જે પૂરક વાંચન છે, તો પૂરક વાંચનની અંદર 5 ગદ્ય પદ્યનો સમાવેશ થાય છે. તો જોઈએ ગોવિંદના ગુણ ગાશું ભજન પ્રકાર છે, મીરાબાઈ દ્વારા રચના કરવામાં આવેલી છે. જન્મની દાસી તરીકે આપણે મીરાબાઈ છે એમને ઓળખીએ છીએ. ખાસ કરીને ફાટેલી નોટ યાદ રાખજો, હાસ્ય કથા છે, ડૉક્ટર જગદીશ ત્રિવેદી દ્વારા રચના કરવામાં આવેલી છે. એક જ લક્ષ્ય દ્રષ્ટાંત કથા છે, નાનાભાઈ ભટ્ટ દ્વારા તેની રચના કરવામાં આવી છે. પૂજ્ય મોટા જીવન ચરિત્ર છે, કલ્પેશ પટેલ દ્વારા જેની રચના કરવામાં આવી છે. શોખીન બિલાડી બોધકથા છે, પુષ્પા અંતાણી દ્વારા તેની રચના કરવામાં આવેલી છે. આપ મિત્રોએ ચોક્કસથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે, અને બાજુમાં આવેલો બેલ આઇકોનમાં નોટિફિકેશન આઇકોન પ્રેસ કરી દેવાનો છે. નોટિફિકેશન આઇકોન પ્રેસ કરશો એટલે તાત્કાલિક જ તમે વિવિધ ભરતી પરીક્ષાઓ સાથે ટેટની જ્યાં સુધી પરીક્ષા નહીં આવે ત્યાં સુધી તમને આવું જ કન્ટેન્ટ પેપર નંબર 1 અને પેપર નંબર 2 રિલેટેડ પૂરું કરવામાં આવશે. તો બિલકુલ જોડાવાનું ન ભૂલતા, જ્ઞાનઝલક સાથે, શુક્લ માધવી સાથે. થેન્ક યુ સો મચ. બાય, ટેક કેર. સ્કૂલ તૈયારીની અંદર આપણે વાત કરીએ તો ધોરણ 8 ગુજરાતી પ્રથમ સેમિસ્ટરની આપણે કૃતિનો પ્રકાર અને તેના રચયિતા અંતર્ગત આ વિડીયો બનાવેલો છે. તો ફર્સ્ટ જોઈએ, બજારમાં ચિત્રપાઠ છે મિત્રો, જેના રચયિતા કોઈ ન હોય. પ્લસ આપણે વાત કરીએ તો એક જ દે ચિંગારી મહાનલ, એક જ દે ચિંગારી પદ્ય છે. પ્રાર્થના ગીત છે હરિહર પ્રાણશંકર ભટ્ટ દ્વારા, જેની રચના કરવામાં આવેલી છે. ઝુમો ભીસ્તી ગદ્ય કથા છે, બોધકથા છે, ધૂમકેતુ દ્વારા જેની રચના કરવામાં આવેલી છે. તને ઓળખું છું માં આ પદ્ય ઉર્મી કાવ્ય છે મિત્રો, મનોહર ત્રિવેદી દ્વારા રચના કરવામાં આવેલી છે. એક મુલાકાત ગદ્ય છે, અહેવાલ લેખન છે મિત્રો, જેના કોઈ પણ પ્રકારના કરતા નથી. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો ધૂળીએ માર્ગ છે, પદ્ય ઉર્મી ગીત મકરંદ દવે દ્વારા રચના કરવામાં આવેલી છે. દેશભક્ત જગડુસા ગદ્ય નાટક છે, રમણલાલ સોની દ્વારા રચના કરવામાં આવેલી છે. આજ આનંદ પદ્ય લોકગીત છે. નવ દીકરાનો મારનાર છે, ગદ્ય લોકકથા ઝવેરચંદ મેઘાણી દ્વારા રચના કરવામાં આવેલી છે. અઢી આના ગદ્ય જીવન પ્રસંગ સ્વામી સચ્ચિદાનંદ દ્વારા રચના કરવામાં આવેલી છે, બિલકુલ યાદ રાખજો. ત્યાર પછી મિત્રો સેમિસ્ટર 2 અંતર્ગત વાત કરીએ તો વડાવી બા આવી સોનેટ પ્રકારનું કાવ્ય છે, ઉષ્ણસ દ્વારા રચના કરવામાં આવેલી છે. મિત્રો સોનેટના પિતા કોણ છે ફટાફટ કમેન્ટ કરીને જણાવી દેજો, કેમ કે અવારનવાર પરીક્ષાની અંદર આ પ્રશ્ન છે એ પૂછાય છે. નવા વર્ષના સંકલ્પો હાસ્ય નિબંધ છે, બકુલ ત્રિપાઠી દ્વારા રચના કરવામાં આવેલી છે. શરૂઆત કરીએ ગઝલ છે મિત્રો, હર્ષ બ્રહ્મભટ્ટ દ્વારા જેની રચના કરવામાં આવેલી છે.
સાકરનો શોધનારો એકાંકી નાટક છે યશવંત પંડ્યા દ્વારા રચના કરવામાં આવેલી છે. અખંડ ભારતના શિલ્પી ચરિત્રલેખ છે રાઘવજી માઘર દ્વારા રચના કરવામાં આવેલી છે. સુદામા દીઠા શ્રી કૃષ્ણ દેવરે આખ્યાન છે અને આખ્યાનના પિતા એવા પ્રેમાનંદ દ્વારા એમની રચના કરવામાં આવેલી છે. આખ્યાન શિરોમણી તરીકે જેને આપણે ઓળખીએ છીએ એવા પ્રેમાનંદ. સંસ્કારની શ્રીમંતાઈ કુટુંબ કથા છે કુંદનિકાબેન કાપડિયા દ્વારા રચના કરવામાં આવેલી છે. દુહા મુક્તક હાઇકુ પદ્ય પ્રકાર છે મિત્રો, જેની કોઈ પણ વ્યક્તિ દ્વારા રચના કરવામાં નથી આવેલી. 60 નાદ્યો નવલકથા ખંડ છે ઈશ્વર પેટલીકરની કૃતિ છે મિત્રો. બહેનનો પત્ર છે મણિલાલ હબ પટેલ. કમાડે ચિતરિયા મેં ગીત છે મિત્રો તુષાર શુક્લ દ્વારા રચના કરવામાં આવેલી છે. કિસ્સા ટૂચકા સ્વામી આનંદ દ્વારા રજૂ કરવામાં આવેલા છે મિત્રો. તો આ જે પ્રસ્તુત ગુજરાતી છે, ગુજરાતીના આપણે તમામ પાઠ છે એના કૃતિનો પ્રકાર અને કૃતિના કર્તા આ 3 વિશે ડિટેલ મેળવી. આ અગાઉ આપણે ધોરણ 6 તેમજ ધોરણ 7નો વિડીયો પણ આપણી જ્ઞાનઝલક યુટ્યુબ પર મૂકી ચૂક્યા છીએ. જો આપ નવા છો તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં આપને એક વોટ્સએપ ગ્રુપની લિંક પણ મળશે ભાષા માટે સ્પેશિયલ, તો એની અંદર જોઈન્ટ થવાનું બિલકુલ ન ભૂલતા. આગામી સમયની અંદર આપણા એક માર્ક છે કિંમતી છે, ત્યારે ચોક્કસથી અમારી આ 1 માર્કની સિરીઝ સાથે ચોક્કસથી જોડાઈ જજો.